વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે પ્રિલિમિનરી પરીક્ષા 2021-22 વિભાગ એ વિશે આપણે સોલ્યુશન મેળવ્યું. હવે પ્રિલિમિનરી પરીક્ષા વિભાગ બીનું સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન ક્રમાંક 25થી 37 એટલે કે 13 પ્રશ્નો પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 માર્ક. એટલે કે 9 પ્રશ્નોના જવાબ આપવાના છે. કુલ પ્રશ્નો 13 છે, એટલે કે જનરલ ઓપ્શન છે. દરેકના 2 માર્ક્સ. પ્રશ્ન નંબર 25. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તે તાજા દૂધની પિયતને 6થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? બીજો પ્રશ્ન, શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? તો આપણે જોઈએ જવાબ. દૂધવાળો અલ્પ માત્રામાં ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા, એનું સૂત્ર NaHCO3. NaHCO એ સોડિયમ બાયકાર્બોનેટ જે આપણે રસોડામાં વાપરીએ છીએ. દૂધમાં ઉમેરે છે તો દૂધમાં લેક્ટિક એસિડ બનવાને લીધે તેનું દહીંમાં રૂપાંતર થાય છે. દૂધમાં અલ્પ માત્રામાં ખાવાના સોડા જે બેઝિક ગુણધર્મ ધરાવે છે તે ઉમેરતો લેક્ટિક એસિડનું તટસ્થકરણ થાય છે. દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે પેયને થોડી બેઝિક તરફથી સમય વધુ લે છે. એટલે કે એસિડ વત્તા બેઝ યુક્ત ક્ષાર અને પાણી એટલે તટસ્થીકરણ તરફ જવાને કારણે એટલે કે 6થી થોડી વધુ પીએચ થાય એ માટે બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. એટલે કે તાજા દૂધની પીએચને 6થી થોડી બેઝિક તરફ ફેરવે છે. કેમ ફેરવે છે? જો એસિડ હોય તે જલ્દી દૂધ જામી જાય, એ દહીંમાં રૂપાંતર થઈ જાય, એટલે લેક્ટિક એસિડને તટસ્થ કરવાથી થોડો વધુ સમય જામતા લે અથવા દહીં બનતો રોકે. તો બીજો પ્રશ્ન એ હતો, શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? તો ખાવાના સોડા બેઝિક ગુણધર્મ ધરાવે છે. લેક્ટિક એસિડ દૂધમાં એસિડિક ગુણધર્મ ધરાવે, આ બેઝિક ગુણધર્મ ધરાવે. તાજા દૂધમાં ખાવાના સોડા ઉમેરતો દૂધની એસિડિકતા શું થાય? ઘટે છે. એટલે કે પીએચ વધે છે. દૂધ થોડા વધુ સમય સુધી દહીંમાં રૂપાંતર થતું અટકે છે. એટલા માટે આવું દહીં બનવા માટે એ વધુ સમય લે છે. પ્રશ્ન નંબર 26. ભુંજન અને કેલ્સિનેશન સમજાવો. શું સમજાવો? ભુંજન અને કેલ્સિનેશન શું? તેની વ્યાખ્યા આપો. વ્યાખ્યા પછી ઉદાહરણ આપો. અહીં 2 માર્કનો પ્રશ્ન છે. તો જવાબ, ભુંજન એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતો. કઈ ધાતુ હતી? તો સલ્ફાઇડયુક્ત ધાતુ હતી. હવાની હાજરીમાં સખત ગરમ કરતો એ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? ભુંજન. તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં એટલે કે વધુ પ્રમાણમાં ઓક્સિજનથી સખત ગરમ કરતો તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય. આ પ્રક્રિયા ભુંજન કહે છે. પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ ઉદ્ભવે છે. 2Zn + 3O2 ઉષ્મા 2ZnO2 + SO2 એ ગેસ સ્વરૂપમાં રૂપાંતર થયું. પછી કેલ્સિનેશન. જેમ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતો, એમ કેલ્સિનેશનને કાર્બોનેટયુક્ત કાચી ધાતુને ભુંજન માટે સલ્ફાઇડયુક્ત હતી. કેલ્સિનેશન માટે કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં, એ વધુ માત્રા હતી, એ મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતો
તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? કેલ્સિનેશન કહે છે. આ પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉદ્ભવે છે. ZnCO3 પ્લસ આ ગીવ્સ ઉષ્મા ZnO પ્લસ CO2. તો શું થયું કે ભૂંજન એટલે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતો ધાતુના ઓક્સાઇડ બને. કેલ્શિયમમાં કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતો એ પણ ધાતુના ઓક્સાઇડ જ બને. બંનેમાં રૂપાંતર ધાતુના ઓક્સાઇડમાં થાય, પરંતુ અહીં ગાળે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હતી, વધુ માત્રામાં હવાની હાજરી હતી. એ કેલ્શિયમમાં કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હતી, એ હવાની મર્યાદિત માત્રામાં ઉમેરતો તે ઓક્સિડેશનમાં ફેરવાય, તે ક્રિયાને કેલ્સિનેશન કહેવામાં આવે છે. એ પ્રશ્ન નંબર 27. ડોબ્રીનરનો ત્રિપુટીનો નિયમ સમજાવો. કયો નિયમ સમજાવો? તો ડોબ્રીનરનો ત્રિપુટીનો નિયમ સમજાવો. તો આવર્ત કોષ્ટક શોધવા માટે ડોબ્રીનરે શરૂઆતમાં એ પોતાની 3-3ની જોડી બનાવી, એટલા માટે એને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો ડોબ્રીનરની ત્રિપુટીનો નિયમ, તો ત્રિપુટીમાં 3 તત્વોને તેમના પ્રમાણીય દરના ચડતા ક્રમમાં ગોઠવતો મધ્યમાં રહેલા તત્વનું પ્રમાણીય દળ અન્ય 2 તત્વોના પ્રમાણીય દળના સરેરાશ જેટલું હોય છે. એનો દાખલો આપ્યો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ માટે કે લિથિયમનું પરમાણુ દળ 6.9 મ્યુ, સોડિયમનું પરમાણુ દળ 23.4 મ્યુ, પોટેશિયમનું પરમાણુ દળ 39. તો લિથિયમ અને કેના સરેરાશ પ્રમાણીય દળ બરાબર, એટલે કે 6.9 વત્તા 39 ભાગ્યા 2, 39 6 45.9 ભાગ્યા 2 એટલે 22.95, એટલે કે આશરે 22 બદલે 23 આપણે લખી શકીએ મ્યુ. 23 મ્યુ જે સોડિયમના પરમાણુ દળ જે ધરાવે છે, એ ત્રિપુટીમાં વચ્ચેના તત્વનું પ્રમાણીય દળ એ પ્રથમ અને ત્રીજાના સરેરાશ જેટલું હોય છે. આ ડોબ્રીનર ત્રિપુટીનો નિયમ. એનએનું પ્રમાણીય દળ એ અન્ય 2 તત્વો Li અને Kના સરેરાશ પ્રમાણીય દળ જેટલું છે, એમ આપણે જોયું. એ પ્રશ્ન નંબર 28. આવર્ત કોષ્ટકમાં 3 તત્વો A, B અને Cનું સ્થાન આકૃતિમાં દર્શાવેલું છે. એ કોઠામાં સમૂહ 1 બતાવ્યો, સમૂહ 17 દર્શાવ્યો. જણાવો કે તત્વ એ ધાતુ કે અધાતુ તત્વ છે. આપણે જોયું કે ભાઈ પાછળના જે સમૂહ હતા એ ઝિગઝેગ લાઇનથી ધાતુ તત્વો અને અધાતુ તત્વોના 2 ભાગ પાડતા હતા. એમાં 17માં ગ્રુપ આવી જાય, એટલે કે ધાતુ તત્વ એ ધાતુ કે અધાતુ છે. બીજો પ્રશ્ન એ તત્વ એની સરખામણીમાં તત્વ સી વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું, તત્વ સી ધનાયન બનાવે છે કે ઋણાયન, તત્વ સીનું કદ તત્વ બી કરતો મોટું છે કે નાનું છે, તેનો આપણે જવાબ જોઈશું. તો તત્વ એ અધાતુ તત્વ છે. મેં પહેલાં કહ્યું તેમ કે ઝિગઝેગ લાઇનથી સમૂહ એ અલગ પડે છે. એ આપણે જોઈશું ટેક્સ્ટબુકમાં. તો એ ઝિગઝેગ લાઇનની એક બાજુ અધાતુ તત્વ, બીજી બાજુ ધાતુ તત્વો અને એક બાજુના નોબલ ગેસ એ પ્રમાણે ગોઠવવામાં આવેલું છે. એટલે કે તત્વ એ અધાતુ તત્વ છે, કારણ કે સમૂહ 17માં આવેલા તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ન હોવાથી અધાતુ તત્વ છે. ઇલેક્ટ્રોન ન હોવાથી, બરાબર. તત્વ એ સી કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે સમૂહ 17ના તત્વોના પરમાણુ ક્રમાંક વધે તેમ તેની સક્રિયતા ઘટતી જાય. જેમ તત્વ 17માં
તત્વોના પરમાણુ ક્રમાંક વધે તેમ સક્રિયતા ઘટતી જાય, એટલે કે તત્વ એ વધુ પ્રતિક્રિયાત્મક છે અને તત્વ સી એ ઓછું પ્રતિક્રિયાત્મક છે. હવે તત્વ સી તો ધન આયન બનાવશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો ઋણ આયન વિદ્યુત ઋણતા ઘટે છે. ઉપરથી નીચે તરફ જઈએ એટલે શું થાય કે વિદ્યુત ઋણતા ઘટે છે. ચોથો પ્રશ્ન, તત્વ સીનું કદ તત્વ બી કરતો મોટું હશે કે નાનું? તો તત્વ સીનું કદ તત્વ બી કરતો નાનું છે, કારણ કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો પરમાણ્વીય દળ કદ ઘટે છે. કદ ઘટવાને કારણે ત્રિજ્યા પણ ઘટે. આથી તત્વ સીનું પરમાણ્વીય કદ તત્વ બી કરતો નાનું છે. ફરીથી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો પરમાણુનું કદ ઘટે છે. એ તત્વો રહેલા એનું પરમાણ્વીય કદ ઘટે છે, એટલે કે ત્રિજ્યા ઘટે છે. એ તે બી કરતો નાનું છે. એ પ્રશ્ન નંબર 29, કેટલીક વનસ્પતિઓ ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનન, વનસ્પતિમાં પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો જવાબ જોઈએ, કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. એટલે કે પુખ્ત અવસ્થામાં જલ્દી પહોંચે, વિકાસ વધુ થાય. તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિએ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે, એટલે કે પુખ્તતા જલ્દી મેળવે છે. જે વનસ્પતિઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય તેનો પણ ઉછેર વનસ્પતિ પ્રજનન દ્વારા થઈ શકે છે. દાખલા તરીકે કેળા. તો કેળામાં મતલબ બીજની ક્ષમતા ગુમાવી, એટલે કેળું ઉગાડ્યું હોય તો વનસ્પતિ પ્રજનનથી જલ્દી ઉગી જાય. પેલું જે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પાદન થતી બધી વનસ્પતિઓ અને આનુવંશિક રીતે તેમના પિતૃછોડ સાથે સમાનતા ધરાવતી હોય છે, એટલે કે સમાન હોય છે. તો પહેલો મુદ્દો કેટલો હતો કે પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ જલ્દી મેચ્યોર થાય, એટલે કે વહેલે પુષ્પ અને ફળ ધારણ કરે. બીજ ધારણ કરતી વનસ્પતિ ગુમાવી દીધી હોય તે પ્રજનન દ્વારા પણ ઉછેર થઈ શકે છે. ઉદાહરણ તરીકે કેળાની વનસ્પતિ પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા બધી વનસ્પતિ અને આનુવંશિક રીતે તેમના પિતૃછોડ સાથે સમાન હોય છે. પ્રશ્ન નંબર 30, યૌનારંભના સમયે છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? અહીં ખાસ જોવાનું, છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે જોવાનું. તો યૌનારંભ એટલે યુવાનની શરૂઆતમાં સમયે છોકરાઓમાં નીચે પ્રમાણે પરિવર્તનો જોવા મળે છે. અંડરલાઈન કરીએ એટલે કે આપણે સારું લાગે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે. ચહેરા પર દાઢી મૂછ તથા ગુપ્તાંગોમાં પણ વાળનો વિકાસ થાય, એટલે કે જાંગ બગલ જેવા વિસ્તારમાં બરાબર એમાં વાળ વધુ કાળાશ પડતા હોય અને વિકાસ થાય. શરીરને વધારે સ્નાયુબદ્ધ બને. ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને. અવાજ કર્કશ અને જાડો અવાજ બને. શીશના પ્રસંગોપાત મોટું અને સખત ઉદસ્ત બને. આટલા 1, 2, 3, 4, 5, 6 અને 7 2 માર્ક એટલે 4 લખી દઈએ તો 2 માર્ક્સ મળી જાય.
પણ આપણે થોડા વધારે લખ્યા છે એ આપણે એટલીસ્ટ 5-6 તો યાદ કરવા જ પડે, પણ બધા યાદ કરશો તો વધુ સારું, કારણ કે આ પ્રશ્ન 3 માર્કમાં પણ પૂછી શકાય. એ પ્રશ્ન નંબર 31, વિદ્યુત પ્રવાહની તાપી અસરનો ઉપયોગ થતો હોય તેવા 2 વ્યવહારિક ઉદાહરણો લખો. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે કે વિદ્યુત પ્રવાહનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર, તેવા 2 વ્યવહારિક ઉદાહરણો લખો. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગના ઉદાહરણો નીચે મુજબ છે. વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ગીઝર, વિદ્યુત હીટર. બલ્બમાં વિદ્યુત મળે તેના કારણે તે લાઇટ પ્રકાશ ઉત્પન્ન થાય. ટોસ્ટર, એમાં પણ વિદ્યુતનું ગરમીમાં રૂપાંતર થાય, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, તાપી ઉર્જામાં રૂપાંતર થાય. આ ઉદાહરણો છે. એ દાખલા પ્રશ્ન નંબર 32, 20 ઓમેગા અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. 20 ઓમેગા એટલે આર મળ્યું, આપણને આર મળ્યું. એમ્પિયર એટલે આઈ મળ્યું. સેકન્ડ 30 સેકન્ડ એટલે ટી મળ્યું આપણને. તો ઉષ્મા મતલબ આપણે એચ શોધવાનું છે. એટલે કે 20 ઓમેગા અવરોધ ધરાવતી ઇસ્ત્રી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. તો આપણે જોઈએ અવરોધ આર બરાબર 20 ઓમેગા, વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર, સમય ટી બરાબર 30 સેકન્ડ. તો આપણે ઉષ્મા શોધવાની એચ શોધવાની છે. તો સૂત્ર જાણીએ છીએ આપણે એચ બરાબર I² RT. 10નો સ્ક્વેર, આરની કિંમત 20 મૂકી, ટીની કિંમત સેકન્ડમાં એટલે 30 મૂકી, 10નો વર્ગ 100, 20 ગુણ્યા 30, 3 દુ 6 એટલે 600, 6 ગુણ્યા 600 ગુણ્યા 100 એટલે કે 60,000 જૂલ. હવે આપણે જોઈએ કે 1000 જૂલ બરાબર 1 કિલો જૂલ કહેવાય. તો 1000 વડે ભાગીએ આપણે, 3 મિનિટ કાપી લઈએ એટલે કે 60 કિલો જૂલ થાય. તો ઉત્પન્ન થતી ઉષ્મા એચ બરાબર 60 કિલો જૂલ થાય. ફરીથી એચ બરાબર I² RT. આપણે જોયું તેમ આરની કિંમત પણ આપેલી છે, આઈની કિંમત પણ આપેલી છે. ટી મિનિટમાં હોય તો સેકન્ડમાં ફેરવવાનું, અને એની અંદર તો સેકન્ડમાં આપેલું છે એટલે આપણે ફેરવવાની કોઈ જરૂર નથી. એ પ્રશ્ન નંબર 33, એક દિશ પ્રવાહ એટલે કે ડીસી કરંટના ગેરફાયદા જણાવો. એક દિશ એટલે એસી કરંટ, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહના ફાયદા જણાવો. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ. એ પ્રશ્ન એ પણ પૂછાય કે એસી પ્રવાહના ફાયદા જણાવો, એસી પ્રવાહના ગેરફાયદા જણાવો, એ ડીસી પ્રવાહના ફાયદા જણાવો, ડીસી પ્રવાહના ગેરફાયદા જણાવો એમ પૂછાય. પણ આ ડીસી પ્રવાહના ગેરફાયદા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને એસી પ્રવાહના ફાયદા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. એક દિશ પ્રવાહ એટલે ડાયરેક્ટ કરંટના ગેરફાયદા નીચે મુજબ છે. ડીસીને વાહક તાર વડે દૂરના અંતરે લઈ જતો વિદ્યુત ઉર્જાનો વ્યય વધુ થાય છે. એસી વિદ્યુત પ્રવાહની સરખામણીમાં ડીસી વિદ્યુત પ્રવાહનું ઉત્પાદન વધુ ખર્ચાળ છે. ડીસી પ્રવાહનું નિયંત્રણ જલ્દી મેળવી શકાતું નથી, તેવી ઉર્જાનો વ્યય વધુ થાય છે. નિયંત્રણ થાય પણ એ સમયે એનો વ્યય વધુ થાય. ડીસી પ્રવાહનો ઉપયોગ વધુ મોંઘું પડે છે. એસી પ્રવાહ સસ્તા દરે મળે છે. એટલે કે ઘરમાં વપરાતો પ્રવાહ એ એસી પ્રવાહ છે. એ સમયને અને અંતરે બદલાતો રહે. ડીસી પ્રવાહ માટે એક જ દિશામાં જાય એ પ્રમાણે હોય
તો ડીસી પ્રવાહ આપણે આ સિમ્પલ આકૃતિ જોઈએ આપણે તો ડીસી પ્રવાહ એ આ રીતે સીધી લાઇનમાં પ્રવાહ જાય આ ડીસી પ્રવાહ એ રીતે કહેવાય. આપણે એસી પ્રવાહની વાત કરીએ તો એસી પ્રવાહ આ ટાઈપનો હોય ઉપર નીચે આમ થતો જાય એટલે હર્ટ્ઝ પ્રમાણે હોય એ આ એસી પ્રવાહ આ રીતે રજૂઆત થાય. તો આ ડીસી પ્રવાહ એટલા માટે એક જ દિશામાં જતો હોવાથી એ નામ પાડ્યું ડાયરેક્ટ કરંટ એક દિશ પ્રવાહ. હવે પ્રશ્ન નંબર 34 તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછો કરવા માટે શું યોગદાન આપી શકો છો? એમણે આપણને પ્રશ્ન કર્યો છે કે આપણે શું કરીશું એમ કોઈ પણ બે પદ્ધતિનું નામ આપો. તો કચરાના નિકાલ માટે કચરા નિકાલની સમસ્યા ઓછી કરવા માટે અમે નીચે મુજબ યોગદાન આપી શકીએ છીએ અથવા પ્રયત્ન કરી શકીએ છીએ. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો અલગ કરીશું એટલે કે અલગ કરવો. પ્લાસ્ટિક પોલિથીન કે કાગળનું પુનઃ ચક્રીકરણ થાય તેવા પદાર્થો અને તે ન થઈ શકે એટલે કે કાચ જેવા પદાર્થો એ પુનઃચક્રીકરણ ન થઈ શકે એવા પદાર્થોનો અલગ કરવું. આ પ્લાસ્ટિક પોલિથીન બરાબર એ ને કાગળ કે જેનું પુનઃ ચક્રીકરણ થતું હોય એવા પદાર્થોને અલગ કાઢવા. જે પ્લાસ્ટિક પોલિથીન એ જૈવ અવિઘટનીય પદાર્થો છે. કાગળ શાકભાજી પત્તા એ બધા જૈવ વિઘટનીય પદાર્થો છે. આપણે નાના પડતા કે ઓછા ઘસાયેલા કપડાં કે બૂટ જરૂરિયાતમંદ લોકોને આપવાનો આગ્રહ રાખીશું. આ શું થઈ ગયું કે ભાઈ કચરા નિકાલ કરવાની સમસ્યા માટે આપણે પ્રયત્ન કરીશું. તો આ માટેની બે રીતનું નામ છે. એક પુનઃ ઉપયોગી એટલે કે રીયુઝ, બીજું પુનઃ ચક્રીકરણ. તો પુનઃ એટલે અગેન ફરીથી રિસાયકલ બરાબર રિસાયકલેશન. પ્રશ્ન નંબર 35 ઓઝોન એટલે શું તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે તે જણાવો. જનરલી પ્રશ્ન એ ટાઈપ પર છે કે ઓઝોન એટલે શું એવું નહીં પણ ઓઝોનનું વિઘટન કઈ રીતે થાય ઓઝોન વાયુ કઈ રીતે બને છે એ સમજાવો. અહીં શબ્દ પૂછે છે ઓઝોન એટલે શું તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. તો ઓઝોન O3 એક વાયુ છે. તો શું છે વાયુ છે. તે વાતાવરણના ઉપરના સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલો છે. તો કેવી રીતે બને છે તો ઓઝોન સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો એટલે કે યુવી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી ઓક્સિજન અણુના વિઘટન થાય એટલે કે O2 હતું એનું રૂપાંતર O+ વિઘટન થાય. આ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ ઓક્સિજન સાથે સંયોજાઈ આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજન એટલે O2 સાથે સંયોજાઈ અને O3 બનાવે. તો O2નું વિઘટન થયું O+O યુવી રેડિયેશનથી થયું O વત્તા મુક્ત ઓક્સિજન O2 તો શું બન્યું ઓઝોન વાયુ બન્યો. ઓઝોન એક અણુ બન્યો. તો નિવસન તંત્રમાં ઓઝોનની અસર કઈ સમજાવો. તો સૂર્યમાંથી આવતા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોની સામે ઓઝોન સ્તર ઢાલ બની પૃથ્વીને ફરતે રક્ષણાત્મક આવરણ રચે છે અથવા કવચનું ધરાવે છે. એક ઢાલનું કામ કરે છે. પારજાંબલી કિરણો એ પૃથ્વી સુધી પહોંચવા દેતું નથી એટલે કે તેનું શોષણ કરી લે છે. તો પારજાંબલી કિરણોનું શોષણ કોણ કરે તો ઓઝોન સ્તરમાં શોષાય. પારજાંબલી કિરણોની તરંગલંબાઈ ઓછી હોવાથી સજીવોને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
જેવા કે ચામડીનું કેન્સર જેવા રોગો પણ થઈ શકે છે. જો તે આવરણ ન હોય તો પૃથ્વી પર જીવસૃષ્ટિ માટે એક મોટો ખતરો બની શકે તેમ છે. એટલે કે હાલ ઉત્તર ધ્રુવ બાજુ તે ઓઝોન હોલ 1980ની સાલમાં જોવા મળ્યા હતા. એનું પ્રમાણ હવે વધે નહીં તે માટે એ માટે પ્રયત્નશીલ છે, બધા દેશો પણ પ્રયત્નશીલ છે. તો શું કઈ અસર થાય? તો યુએ રેડિયેશનને પૃથ્વી પર આવતા ઓઝોન વાયુ રોકે, પારજાંબલી કિરણો પૃથ્વી પર આવી જતા નથી, તરંગ લંબાઈ ઓછી હોવાથી સજીવોને વધુ નુકસાન થાય, નુકસાનમાં વધુ પ્રમાણમાં ચામડીનું કેન્સર જેવા રોગો થાય. અને જો આ બિલકુલ આવરણ વધુ પ્રમાણમાં તૂટી જાય તો પૃથ્વી પર જીવસૃષ્ટિ માટે મોટો ખતરો બની શકે તેમ છે. પ્રશ્ન 36, પર્યાવરણ બચાવવા માટેના 2 R રીયુઝ એટલે કે ફરીથી ઉપયોગમાં લેવું. અને બીજો રીપર્પઝ એનો હેતુ બદલવું તે સમજાવવું. તો જવાબ, પર્યાવરણ બચાવવા માટે નંબર 1 તો રીયુઝ એટલે પુનઃ ઉપયોગિતા. કોઈ પણ વસ્તુ એવી રીતે ખરીદો કે તેને ફેંકી ન દેતો ફરીથી ઉપયોગમાં લઈ શકાય, એટલે કે ફરીથી ઉપયોગમાં લઈ શકાય. વસ્તુનો વારંવાર ઉપયોગ થાય તેવી વસ્તુ લેવાનું પસંદ કરવું. ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબ્બા, કાચની શીશીઓ કે બરણીઓ વગેરેને ફરીથી ઉપયોગમાં ઉપયોગ કરો. બજારમાંથી વસ્તુ લાવવા માટે પોલિથીન કે પ્લાસ્ટિક બેગને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. બીજું એ રીપર્પઝ એટલે હેતુ બદલવો. રીપર્પઝ હેતુ બદલવાનો અર્થ એ છે કે મૂળ હેતુ માટે જો કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે તો તેના બીજા કોઈ વસ્તુના ઉત્પાદન એમાં ઉપયોગ કરવો. દાખલા કે કભી કોઈ બરણીનું હેન્ડલ તૂટી જાય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા, પક્ષીઓને ચણ નાખવા, પક્ષીઓ માટે પાણી ભરવા માટે ઉપયોગ કરવો જોઈએ. કપડાં કે ચંપલ એ જૂના બૂટનો ઉપયોગ થઈ શકે તેમ ન હોય તો આપણે નાના પડતા મોટા પડતા હોય તો જરૂરિયાતમંદ માણસોને આપવા જોઈએ. તો આ પ્રમાણે હેતુ બદલવો એટલે આપણા માટે લાવ્યા પણ આપણે ન થતા હોય તો બીજાને આપવો, એ હેતુ બદલી લેવો. બરાબર. અને કોઈ જગ્યાએ થોડું પણ કાપડ ફાટેલું હોય તો એમાંથી પણ બીજી વસ્તુ બનાવી શકાય, એનો હેતુ બદલી દેવો. એ પ્રમાણે અહીં રજૂઆત કરી શકાય. હવે સ્વાધ્યાય 2નો છેલ્લો પ્રશ્ન, જંગલની અગત્ય જણાવો. તો જવાબ, જંગલની અગત્યતા જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ અગત્યના છે. ઋતુચક્રોના સંચાલન, દ્રવ્યચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિની ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો ખૂબ જ અગત્યના છે. જંગલો ભારે વરસાદ અને ઝડપી ફૂંકાતા પવનો સામે અડીખમ રહીને એટલે કે ઊભા રહીને જમીનનું ધોવાણ અટકાવે છે. એટલે જમીનનું ધોવાણ એની જે માટી હતી, રેતી એ નદીમાં થઈ એ સમુદ્રમાં જતી બચાવે છે. જંગલો અસંખ્ય પશુ પક્ષીઓના નિવાસસ્થાન પૂરું પાડે છે. જંગલમાંથી ખૂબ ઓછી કિંમતી સ્ત્રોતો મળી રહે, જેવા કે ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ વગેરે. જંગલોમાંથી મળતા વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકાઓ કે વસ્તુ બનાવવા માટે, ટોપલી બનાવવા માટે કે છાપડી બનાવવા માટે કરવામાં આવે. બીજું કે જંગલો વૃક્ષોનું વધુ હોય તો શું થાય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ વધુ થાય, ઓક્સિજનનું પ્રમાણ વધી જાય, તેથી પણ વાતાવરણ પણ સમતલ જળવાઈ રહે. જંગલોમાં વસતા તથા
તેની આજુબાજુ વસતા આદિવાસી લોકો માટે જીવન નિર્વાહ માટેની અલભ્ય સંપત્તિ છે. કે જેમાં પોતાના ઢોર ઢાંખર ચરવા માટે ઘાસચારો મેળવી શકે, એમ પોતાનું જીવન ધોરણ નિભાવવા માટે તેમાંથી ગુંદર, બધી ઔષધો મેળવી, ફળફળાદી વેચી પોતાનું જીવન ગુજારે અને પોતાના ઢોર ઢાંખરને મેળવે, દૂધનું ઉત્પાદન થાય તે લોકો વેચીને પોતાનું ભરણપોષણ કરે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો જોયા, પણ મેં એક માર્કિંગ કર્યું કે એક સંકલ્પ એસાઇનમેન્ટ KS પબ્લિકેશન અમદાવાદ, એમાં મોટા ભાગના પ્રશ્નો કવર થયેલા જોવા મળ્યા મને. એટલે કે આપણે એક સલાહ આપી શકું, એક સલાહ છે, કોઈ જરૂરી નથી, સલાહ આપી શકું કે સંકલ્પ એસાઇનમેન્ટનો ઉપયોગ કરવો વધુ હિતાવહ મને લાગે છે. તો આપ પણ તે સંકલ્પ એસાઇનમેન્ટ બજારમાંથી મેળવી લેશો. બજારમાં ન મળતું હોય તો ફોન કરી જજો, કદાચ મળી જાય તો મેળવી લેજો, કે જેથી તમને મારા ધારા મુજબ તેમાંથી ઓછામાં ઓછું 60થી 70% પૂછાવાના ચાન્સીસ મને દેખાઈ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપમાં મોકલજો. સબસ્ક્રાઈબ કરવાથી આ ટાઈપના ઘણા બધા પેપરો એ બોર્ડ સુધી પરીક્ષામાં તમને આમાં જોવા મળશે. એ બીજા વિડીયોમાં આપણે C વિભાગનું આપણે ડિસ્કશન કરીશું. થેન્ક યુ વેરી મચ.